હેલો વિદ્યાર્થી મિત્રો, હવે હું આપણી સમક્ષ ફરીથી એકવાર હાજર થઈ રહ્યો છું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુમાં ડિપ્લોમા સેમિસ્ટર 2 માટે સ્ટુડન્ટ્સ એપ્લાઇડ મેથેમેટિક્સની એકચ્યુઅલી જીટીયુની પેપર સ્ટાઇલ કેવી છે એ વિશે માહિતી આપવા આવી રહ્યો છું. સ્ટુડન્ટ્સ અહીં આપે છે ક્વેશ્ચન નંબર 1, જે આપણે લાસ્ટ વિડીયોમાં પણ જોઈ ગયા છે મિત્રો. એમાં ક્વેશ્ચન નંબર 1માં આપણે જોયેલા કે એમસીક્યુ આવે છે તમારા 14 માર્ક્સના. એમાં આમાં સ્પેસિફાઈ કરીને જ એ લોકો આપે છે કે 1 to 4 જે એમસીક્યુ છે એ તમને યુનિટ 1માંથી જ એ લોકો પૂછવાના છે. પછી જે 5, 6, 7 એટલે કે 3 જે છે એમસીક્યુ 5, 6 અને 7 નંબરના, એ મિત્રો તમારે યુનિટ 2 એટલે કે ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનમાંથી આવવાના છે. 8, 9, 10 એટલે કે એ 3 જે યુનિટ છે 8, 9, 10 જે એમસીક્યુ છે એ યુનિટ 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનમાંથી આવશે. 11 અને 12 નંબરના જે એમસીક્યુ છે એ યુનિટ 4માંથી આવશે સ્ટુડન્ટ્સ, યુનિટ 4માંથી. અને 13 અને 14ના જે છે એમસીક્યુ એ યુનિટ 5 સ્ટેટિસ્ટિક છે એ સ્ટેટિસ્ટિકમાંથી આવવાના છે. એટલે એવી રીતે ક્વેશ્ચન નંબર 1માં 14 માર્ક્સના જે એમસીક્યુ છે એ સ્પેસિફાઈ કરી જ લીધેલા હોય છે એ લોકોએ કે 1 થી 4 પહેલા યુનિટમાંથી આવશે, 5 થી 7 એ બીજા યુનિટમાંથી 3 એમસીક્યુ આવશે, 8 થી 10 એ 3 એ ત્રીજા યુનિટમાંથી આવશે, 11 અને 12 એ 2 એમસીક્યુ યુનિટ 4માંથી આવશે, 13 અને 14 એ યુનિટ 5માંથી આવશે. આવી રીતે એ લોકો સ્પેસિફાઈ કરીને આપતા હોય છે સ્ટુડન્ટ્સ. હવે ક્વેશ્ચન નંબર 2માં જઈએ તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2માં એવી રીતે ક્વેશ્ચન નંબર 2, 3 અને 4 અને 5 આ બધામાં પેટર્ન સેમ છે. એમાં 2 સેક્શન છે, એ અને બી. એ અને બી એ બંને સેક્શનમાં મિત્રો એટેમ્પ્ટ એની ટુ એટલે કોઈ પણ બેને જવાબ આપવાના રહેશે. અને માર્ક સિસ્ટમ પણ અહીંયા તમે મિત્રો જોઈ શકો છો 6 અને 8નું જ માર્ક સિસ્ટમ રહેલી છે. એમાં ક્વેશ્ચન નંબર 2 છે એ પહેલા યુનિટમાંથી છે, ટોટલી પહેલા યુનિટમાં. જુઓ તમે, ક્વેશ્ચન નંબર 1 એ પહેલા યુનિટનો છે, એમાં ક્વેશ્ચન નંબર 2 પણ પહેલા યુનિટનો છે. ક્વેશ્ચન નંબર 3 એ તમને મિત્રો યુનિટ 4માંથી આવવાનો છે, પણ તમારે અહીંયા કોઈ પણ 2 લખવાના છે. એટલે યુનિટ 1 તમે કરેલો હોય વ્યવસ્થિત રીતે તો તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી મિત્રો. એવી રીતે બી વિભાગ જુઓ, બી સેક્શનમાં 3 એ 3 ક્વેશ્ચન છે એ તમારે યુનિટ 1માંથી આવે છે, મેટ્રાઇઝિસ. એટલે તમે સમજી શકો કે ટોટલ ક્વેશ્ચન નંબર 2 જે છે 8 + 6 14 માર્ક્સ એ તમારે યુનિટ 1ના છે. કેટલા થયા? 14 માર્ક્સ છે પ્લસ સ્ટુડન્ટ બીજા 4 માર્ક્સ એમસીક્યુના, એટલે 14 + 4 18 માર્ક્સ એ તમારે યુનિટ 1ના કવર થઈ જશે મિત્રો. હવે યુનિટ 3 બાજુ આગળ વધીએ સ્ટુડન્ટ્સ, તો એમાં જુઓ યુનિટ 3માં પણ સેમ 2 સેક્શન છે, એ એન્ડ બી. બંનેમાં સેમ પેટર્ન છે, એટેમ્પ્ટ એની ટુ. એમાં પણ માર્ક્સનું વેઇટેજ પણ સેમ છે 6 + 8. એમાં પણ પહેલો અને બીજો ક્વેશ્ચન એ યુનિટ 2માંથી આવવાનો છે મિત્રો, યુનિટ 2 ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનમાંથી આવવાનો છે. અને ત્રીજો ક્વેશ્ચન છે એ યુનિટ 3નો છે, ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. અને બી સેક્શન જે છે એ ટોટલી યુનિટ 2નો છે મિત્રો. એટલે તમે યુનિટ 2 કર્યો હોય અને યુનિટ 3 નહીં કર્યો હોય તો યુનિટ 3 ઓપ્શનમાં નીકળી જશે. અને 8 + 6 કેટલા માર્ક્સ થાય મિત્રો? 40. એ 14 માર્ક્સ અને પ્લસ આ યુનિટ 2ની વાત કરું છું, પ્લસ અહીંયા બીજા 3 યુનિટ, આ 3 માર્ક્સ પણ યુનિટ 2માં આવવાના છે. એટલે 40 + 3 એટલે કેટલા માર્ક્સ થાય મિત્રો? 17 માર્ક્સ. 18 માર્ક્સ શેમાંથી આવવાના છે તમે સમજી ગયા? યુનિટ 1માંથી. 17 માર્ક્સ એ યુનિટ 2ના મિત્રો થાય છે. આ રીતે હજુ આગળ વધો તમે તો યુનિટ 3 થઈ ગયો મિત્રો. હવે યુનિટ 4માં જુઓ તમે મિત્રો. હવે યુનિટ 4માં પણ સેમ પેટર્ન છે, 2 સેક્શન છે, એટેમ્પ્ટ એની ટુ, 6 + 8 માર્ક સિસ્ટમ છે. એમાં યુનિટ 3માંથી પહેલો બીજો ક્વેશ્ચન આવવાનો છે મિત્રો, અને ત્રીજો જે ક્વેશ્ચન છે યુનિટ 5માંથી આવવાનો છે. સેમ પેટર્ન, એ પણ બી સેક્શનમાં છે, સેમ પેટર્ન. રેડી? આ તમે રોડ મેપ જાણેલો હોય તો તમને ખબર છે કે તમારે ક્યાં જવું છે, તો એ રસ્તો તમને ખબર હોય તો તમને ઇઝી પડે કે કયો રસ્તો ઇગ્નોર કરવો અને કયો રસ્તો યુઝ કરવો. એટલે તમને માર્ક સિસ્ટમ ખબર હોય કે કયા ચેપ્ટરનું કેવી રીતે અને કેટલું વેઇટેજ છે, તો આપણને ઓછી મહેનતે સારા
અને વધારે માર્ક્સ આપણે લાવી શકીએ છીએ મિત્રો. એટલે આપણને રોડ મેપ તો બનાવવું જરૂરી જ છે. યુનિટ 5માં મિત્રો જોઈએ, એમાં પણ એ અને બી એવી રીતે 2 સેક્શન છે મિત્રો. એમાં પણ 6+8 છે. આમાં એ સેક્શન એ ટોટલી યુનિટ 5નું છે મિત્રો, અને બી સેક્શન એ ટોટલી યુનિટ 4નું છે મિત્રો. એટલે 6 અને 8 માર્ક્સ આ રીતે જીટીયુ વાળાએ વેઇટેજ કરીને આપણને આપેલું છે મિત્રો, કે તમે આ રીતે ઇઝીલી, એટલે પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પેપર કઈ સ્ટાઇલમાં પૂછાવાનું છે. એટલે આ ટોટલી પ્રોપર લેટેસ્ટ પેપર સ્ટાઇલ છે. જો તમે પેપર સ્ટાઇલ જાણતા હો તો તમને લખવાની પણ મજા આવે અને ખબર પણ પડે કે કેવી રીતે પૂછાતું હોય છે, કેટલા MCQ, કયા નંબરમાં કયા યુનિટનો ક્વેશ્ચન આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે આ પેપર સ્ટાઇલ મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આગળ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કે જેથી વધુ ને વધુ સ્ટુડન્ટ્સ આ પેપર સ્ટાઇલ, આ વિડીયોનો લાભ લઈ શકે. અને મને આશા છે તમે આનો મેક્સિમમ યુઝ કરશો જ. અને તમારો સાથ સહકાર મેળવવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બને એટલું તમે મને વધારે સાથ સહકાર આપો, કે જેથી નવા ને નવા લેટેસ્ટ વિડીયો હું તમારી સામે રાખી શકું. તો એ તમારા ઉપર છે. અને આ વિડીયોને લાઈક, શેર અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો.